ઠેક તું પૈસા દેવાનો છો બધાને? તો હમણાં જ કહેતો હતો ને કારીગર છું, થોડાક ફાંકા ઓછા મારો ભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેળી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા વ્લોગમાં. ને આજે છે આપણે ચેલેન્જ લીધો છે 7 દિવસનો, એમાં આપણે છે આજે 3જો દિવસ. મેં કન્ટિન્યુ સવારનો હું હીરા માપતો હતો, તોય તે ઉલ્લી છે ને કોઈ હીરાય નથી, કારણ કે કાલ બપોર પછી રજા પડી ગઈ હતી. એટલે મેં કીધું આજ સવારમાં ઘડીક આપણે ખેલી લેવી, પણ તોય હજી કોઈ હીરા નથી છે. ને કાંઈ વાંધો નહીં, તમે બને રહેજો આપણા વ્લોગમાં કન્ટિન્યુ. ને આજ છે ને ફેમિલી આપણે લંચમાં વ્લોગ ચાલુ કર્યો છે જમી કાઢીને પછી. તો જમવામાં છે ને રીંગણાનું શાક હતું, રોટલી હતી, મરચાં હતા અને ભૂંગળા હતા. જમી કાઢીને જો અત્યારે બધા બેઠા છે, આ બાજુ બધા જમવા ગયા છે, કોઈ આવ્યું નથી પણ તોય જમવા ગયા છે. જો ને હાર્દિકભાઈ અત્યારે સામે બેઠે. હાર્દિકભાઈ શું કરો છો ત્યાં? તો તારું મશીન તો અહીંયા છે ને, રિપેરિંગ કરશો? સ્ટેન્ડ મારશો? ને કાકા તો ફોન ઘુમાડે છે. કાકા કાલ કેવો વરસાદ પડ્યો છે? ને આ અમારા મેન મેનેજર અંકિતભાઈ. આજે તો હે ને જમીન કાઢીને નીચે જવાનો કાંઈ પ્લાન છે નહીં, કેમ કે આજ કોઈ હથવારો નથી. આપણે સિંગ ખાવા જ આવી ને એમાં. અને સંજયભાઈ આવ્યા છે સવારના, પણ એ ટિફિન લઈને નહોતા આવ્યા એટલે ઘરે જમવા ગયા છે. તો વહેલા એનો ફોન આવશે તો આપણે જાવું નીચે આટો મારવા, સિંગ ખાવા. અત્યારે આપણે કન્ટિન્યુ કામ કરવા મળીએ. શું કેવું તમારું? આજ તો કાંઈ વરસાદ છે નહીં, પણ કાલ સુરતમાં છે ને વરસાદ ભૂકા કાઢી નાખ્યા. આપણે કાલ વ્લોગ અપલોડ કર્યો તો એ જોઈ લેજો તમે, ન જોયો હોય ને તો. આખો દિવસ કેમ વયો ગયો ને કાંઈ ખબર રહી નથી ને અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે. અને અમારા આ જો સંજયભાઈ ત્યાં બેઠા છે. સંજયભાઈ સવારમાં આવ્યા હતા, લ્યો ઘડીક એની પાસે આંટો મારી આવી. કા સંજયભાઈ શું કરો છો? તમે ઘડીક હીરા માપતા હોય ને ઘડીક હીરા કાપતા હોય ને તમારે પણ ભેગું જ કરી લેવું લાગે. તમારા છોકરા છે? કેટલા છોકરા છે? 4-5 છોકરા? તો ભેગું જાજુ કરવું જોઈએ. હા, અમારા મેનેજર છે ને અત્યાર સુધી ગીત વગાડતા હતા ને તો મજા આવી ગઈ. ને સંજયભાઈ પેલા બપોર પેલા સામે બેઠા હતા ને અત્યારે પાછા આઈને પાવી ગયા. અને આ મશીન જોવો બંધ છે ને તો આની માથે ધૂળ જામી ગઈ. હું જો સંજયભાઈ? હા, અહીંયા આવીને અમને હેરાન કરવા માંડ્યા. તો ફેમિલી સંજયભાઈ ભાગ્યા હવે ઘરે. એ પાછો નાઇટમાં આવશે જમી કરવીને પછી. અત્યારે તો એ ઘરે વયો ગયો, અમે હમણાં થોડીક વારમાં પછી વયા જવું. કાકા હવે છે હીરા કે જવાનું છે? હા તો જાવી, હલો. હમણાં 1-2 પેકેટ છે ને બાકી પૂરા કરી દેવી. હાલો તો આપણે કરી દીધું છે મશીન ને એવું બંધ. હવે જાવી આપણે ઘરે, કારણ કે હવે હીરા થઈ ગયા છે પૂરા. અને ટાઈમ કેમ પૂરો થઈ ગયો પણ ખબર રહી નહીં. હાલો કાકા, મળ્યા કાલે. તો આપણે ઘરે આવી ગયા ને હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા. અને ડેનિલભાઈ જો અહીંયા ચોકલેટ ખાય છે, એકલા ચોકલેટ ખાઈશ તો આવા. અને કાકા અહીંયા ફોન જોતા હોય એવું લાગે છે. અને માસી બનાવે છે રસોઈ, કારણ કે હજી બધા કામેથી આવે તો વાર લાગે કે નહીં. એટલે બધા આવશે ત્યાં રસોઈ બની જશે. કાકા રસોઈ બની જાય, ટાઈમે બની જાવ. એ બધું તો ઠીક. તમારી ગાડી કેમ હતી? વ્યવસ્થિત હતી ને ઓફિસે? ગાડી વ્યવસ્થિત જ હોય ને, પાર્કિંગમાં તો શું વાંધો? આજ વહેલા વહી આવ્યા હતા? હા. કેમ? કાલ મેં કીધું વરસાદ આવ્યો હતો ને એટલે આજ વહેલા વયો હતો. છે તે સાંજે પછી હું મનદીપને એ લેવા ગયા હતા ગાડી, મારી ગાડી લેવા ગયા હતા. એ કાંઈ અમે વ્લોગ બનાવ્યો નહોતો, કારણ કે લાઇટ હતી નહીં તો ફોનમાં ચાર્જિંગ થોડું ઘણું રાખવું પડે ને, પાછું એડિટિંગ ને એવું બધું કરવાનું હતું. એટલે પછી કેટલા વાગે લાઇટ આવી હતી? લાઇટ આવી હતી 11:30 પછી આવી હતી. 11:30 લાઇટ આવી હતી એમ ને? હા. એ ડેનિલભાઈ, તમે આજ આખો દિવસ શું કર્યું? હા હા ખાતે? હા. ઠેક તું પૈસા દેવાનો છો બધાને? ઠેક કારીગર છો? તો કારીગર થોડા પૈસા દે, શેઠ પૈસા દે.
છું તો હમણાં જ કહેતો હતો ને કારીગર છું થોડાક ફાંકા ઓછા મારો ભાઈ એ તો ભૂલાઈ ગયું તો એટલે એવું હતું આજે પેલી જેમ હતી ને બદલાઈ લીધી હો અહીંયા સાહેબ ઓતો વાહ વાહ તો આજ તો તમારે સ્કૂલમાં રજા હશે ને હા તો મજા આવી ગઈ હશે ને આખો દિવસ હા હા વરસાદ આવ્યો તો આજે ના નહોતો આવ્યો કાલ આવશે કે નહીં મને કાંઈ ખબર નથી છે અને આપણો વ્લોગ જોયો તો હા કેટલા વાગે જોયો તો કેટલા વાગે એમ હા 1 વાગે 1 વાગે હા તો વ્લોગ તો મેં 11 વાગ્યાનો મૂકી દીધો હતો મેં કહ્યું ને 2 વાગે ગયો તો 2 તું પેલા નક્કી કરી લે ફાંકા ઓછા માર તું 3 વાગે હે 4 વાર તે વ્લોગ જોયો આજ હા કેટલું પાણી હતું એમાં હા લાટ બધું પાણી હતું ઈ તો તારા પપ્પાને પૂછ કેમ થયું તું ઈ અમે ઘરે કેમ આવ્યા હતા કાકા હે એટલું નહોતું તું આખો ડૂબી જાય એટલું પાણી હતું હવે તું ખોટું બોલશો શહેરમાં એટલે થતું કેટલે થતું શહેરમાં કડ સુધી આવી ગયું તું પાણી કઈ રૂપિયા પણ એને નકરા ફાંકા મારતા જ આવડે શું લાવ્યો એમ પડી ગયો કાલ લાવ્યો તો વરસાદના પાણીમાં નાયો તો કે નહોતો નાયો હરકું બોલ ને ભાઈ નહોતો નાયો છે તો તને તો ખબર કેમ પડી કઈ સુધી પાણી તો ફેમિલી ડેનિલભાઈના ફાંકા સાંભળીને અમને લાગી ગઈ છે ભૂખ તો અમે બે ગયા છે જમવા જો ગુવાર બટેટાનું શાક છે ભાખરી છે મરચાં છે ગરમર ને કેવડાનું આથણું મરચાં તેડ્યા છે અને ડેનિલભાઈ જોવે છે જેઠાલાલ કા ડેનિલભાઈ એને જેઠાલાલ વગર આમ ગળે ન ઉતરે હાલો પેલા ફટાફટ જમી લેવી તો ફેમિલી જમી કરવીને નવરા થઈ ગયા અને આ હતો આપણા ડે 3 નો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો મળીએ આપણે એક નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને જય મા મેલડી ને હવે હું છે ને એડિટિંગ કરવા ચડી જાઉં અને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરી દેજો